બહુ ઝાઝા મોર છે ત્યારે વરસાદી વાતાવરણ તો મોરના ટવકા તો મિત્રો આ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના વન વિચરણના દ્રશ્ય છે એના પૂતળા બનાવીને આ બધું કથા હે ને રજૂ કરવામાં આવી છે અને કાંઈ ઘટનાની એવી કારીગરી કરી છે આ જો મિત્રો આ મોટામાં મોટી મૂર્તિ છે આપણે સ્વામિનારાયણ ભગવાનની જો નીલકંઠ વાણી કુંડળધામ. હેલો મિત્રો, જો તમને હવે શિવજીની મૂર્તિ બતાવી જો બહુ મોટી મૂર્તિ છે કા કેવડી મોટી છે. हाथी आया मोटा હાથી हाथी मेरा साथी કાંઈ ઘટે જ નહીં, અસલ તાર જેવા છે ઓલે ઉડો મૂર્તિ છે આ જો તો લોકેશન કેવું. હેલો મિત્રો, આ છે કુંડળધામનો આપણા દરબારગઢ. ત્યાં છે ઝાલરિયો પાણો, તમને હમણાં વગાડીને દેખાડવી કા. હાલો બધા જો હાલો. નીચે વહી જતો નીચે જો આ છે દરબારગઢ મિત્રો, જોઈ જુઓ તમે. આયા અંદર વિડિયો ને ફોટોગ્રાફી મનાઈ હોવાથી આ બારથી તમને સીન બતાવી દઈએ છીએ. ક્યાં છે? હાલે હા જો કાંઈ ઘટે નહીં. હરણ વાહ, એટલે આ ચચલો તો હંતાઈને બેઠું છે. પાણી પી લેવી. પાણી પી લાગી છે તરસ. આવી તો બધા પાણી પીવા કા. હેલો મિત્રો, આ છે આપણે કુંડળધામનું મેન મંદિર અત્યારે, કારણ કે મંદિર છે બંધ અને ખુલવાની તૈયારી છે. જો માણસો બધા મળ્યા છે આવવા, તમે જોઈ શકો છો. માથે ચડી જાય, માથે હાચ હી. આ તો ડુપ્લિકેટ ગાડું રાજ્યશ્રી જોયું કે મારે હાકવું છે, કોઈ દિવસ હાક્યું નથી મેં ગાડું, તો મેં કીધું શોખ પૂરો કરી દઉં એનો પણ. કા મજા આવી ગાડું હાકવી ની એમ. સ્વામિનારાયણ ભગવાન છે બાળ સ્વરૂપમાં. આપણે એકાદી હિંડોળો આપણે પણ હાંકી, એક હિંડોળો મારા બા પણ હાંકી લે.
છીએ ભૂતનાથ મહાદેવે. જો અહીંયા ભૂતનાથ મહાદેવ બેઠા છે. હાલો બધા દર્શન કરવા. પછી આગળ અહીંયા મંદિર છે મહાદેવનું, ત્યાં પણ આપણે જવાનું છે. હર હર મહાદેવ બધા મિત્રોને. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલી શિવલિંગ છે. હાંધી થઈને 111 શિવલિંગ છે, તમે જોઈ શકો છો. જો આપણે તો પહેલી વાર જોઈ છે અને દર્શન કરીને મને ખૂબ જ મજા આવી, આનંદ આવ્યો. બહુ જોવાલાયક જગ્યા છે, તો તમે એકવાર જરૂર આવો, મુલાકાત લ્યો. જય ભોળાનાથ. જય ભોળાનાથ. કહી દો બધાય ટાટા ચાંદુજી. તો મિત્રો આ હતું પુનર્ધામ. અમને તો જોવાની ખૂબ મજા આવી, બધું દર્શન કરવાની મજા આવી. અમે તો ખૂબ એન્જોય કર્યું. તમને પણ મજા જ આવી હશે. તો આ બ્લોગ આપણે પૂરો કરવી. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય રામ.